નમસ્કાર મિત્રો, તારીખ 21/12/2024ના રોજ જે એકમ કસોટીનું પેપર લેવામાં આવ્યું છે એમાં આપણે ધોરણ 4 વિષય ગણિત એનું આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમને મળતા રહે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિત એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે, એમાં પહેલી આકૃતિ, તો એમાં પહેલામાં આવશે કેન્દ્ર, બીજામાં આવશે ત્રિજ્યા, ત્રીજામાં આવશે વ્યાસ, ચોથામાં આવશે ત્રિજ્યા અને પાંચમામાં આવશે વર્તુળ પરનું બિંદુ. ત્યારબાદ બીજી આકૃતિ, એમાં પહેલાનો જવાબ આવશે વર્તુળ પરનું બિંદુ, બીજામાં ત્રિજ્યા, ત્રીજામાં આવશે વ્યાસ, ચોથામાં આવશે વ્યાસ અને પાંચમામાં આવશે કેન્દ્ર. તેવી જ રીતે ત્રીજી આકૃતિ, એમાં પહેલાનો જવાબ આવશે કેન્દ્ર, બીજામાં આવશે વ્યાસ, ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ત્રિજ્યા, ચોથામાં આવશે વ્યાસ અને પાંચમામાં આવશે વર્તુળ પરનું બિંદુ. ત્યારબાદ આગળ જોઈએ, બીજો પ્રશ્ન છે કે માગ્યા મુજબ કરો, કે એમાં વર્તુળ દોરવાના છે. તો એનો જવાબ આપણે અહીં લખતા નથી. 3 સેમીનું વર્તુળ, 4 સેમીનું વર્તુળ, 5 સેમીનું વર્તુળ એ વિદ્યાર્થીઓ દોરશે. ત્યાર પછી પ્રશ્ન 2બ, માગ્યા મુજબ કરો કે 8 સેમી વ્યાસનું વર્તુળ દોરો. એટલે 8 સેમી છે તો 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ, પછી 6 સેમી વ્યાસ છે તો એમાં 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ અને 12 સેમી વ્યાસ છે તો એમાં 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિની સામે આપણે જવાબ લખવાનો છે. તો પહેલી આકૃતિમાં આવશે અડધો, બીજામાં આવશે અડધો ભાગ, ત્રીજામાં પા ભાગ, ત્યાર પછી ચોથી આકૃતિમાં આવશે પોણો ભાગ, પાંચમી આકૃતિમાં પા ભાગ, ત્યાર પછી છઠ્ઠી આકૃતિમાં પા ભાગ, સાતમી આકૃતિમાં પોણો ભાગ, આઠમી આકૃતિમાં અડધો ભાગ, ત્યારબાદ નવમી આકૃતિ છે એમાં આવશે અડધો ભાગ, દસમામાં પોણો ભાગ અને 11મામાં આવશે અડધો ભાગ. ત્યારબાદ 12મી આકૃતિ, એમાં આવશે અડધો ભાગ, 13મી આકૃતિ અડધો ભાગ, 14મી આકૃતિ પા ભાગ અને 15મી આકૃતિમાં આવશે અડધો ભાગ. ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન 4અ, માગ્યા મુજબ જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે એ દાખલામાં જવાબ આવશે 40 લખોટી, બીજામાં જવાબ આવશે 500 મિલી, ત્રીજામાં જવાબ આવશે 1/4. ત્યાર પછી પ્રશ્ન 4બ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે 50, બીજામાં આવશે 9, ત્રીજામાં આવશે 5, ચોથામાં આવશે 500, પાંચમામાં આવશે 750, છઠ્ઠામાં આવશે 25, સાતમામાં આવશે પોણો, આઠમામાં આવશે અડધો અને નવમામાં પણ આવશે અડધો. ત્યારબાદ પ્રશ્ન 5, આપણે અપૂર્ણાંકમાં જવાબ લખવાનો છે. તો પહેલી આકૃતિની સામે આવશે 1/2, પછી બીજી આકૃતિમાં આવશે 1/4, ત્યારબાદ ત્રીજી આકૃતિમાં આવશે 3/4, ચોથી આકૃતિમાં આવશે 1/4. ત્યારબાદ આગળ પાંચમી આકૃતિ, એમાં આવશે 1/2. ત્યાર પછી છઠ્ઠી આકૃતિ, એમાં આવશે 1/4, સાતમામાં 1/2, આઠમામાં આવશે 3/4. ત્યાર પછી નવમી આકૃતિમાં આવશે 1/2, પછી 10મી આકૃતિમાં 3/4, 11મી આકૃતિમાં આવશે 3/4 અને 12મી આકૃતિમાં આવશે 3/4. આ રીતે આપણે અપૂર્ણાંકનો ભાગ લખવાનો છે. તો મિત્રો, આ હતું ધોરણ 4
ગણિત વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમને મળતા રહે. થેન્ક યુ.